છેલ્લા કેટલાક દિવસોમાં વરસેલા કમોસમી વરસાદે ખેડૂતોની ચિંતા વધારી છે અને હવે તેની સીધી અસર સુરતમાં શાકભાજી બજાર પર જોવા મળી છે। વરસાદના પગલે ખેતરોમાં પાણી ભરાઈ જતાની સાથે જ શાકભાજીનો જે પાક છે તેને વ્યાપક નુકસાન પહોંચ્યું છે। સુરતના સરદાર માર્કેટમાં શાકભાજીની આવકમાં ધરખમ ઘટાડો। भाई गुजरातनी परिस्थिति अलग अलग है। गुजरातनी अंदर बधा ज खेडूतोए लोन लीधी हशे एवुं पण नथी। गुजरातनी अंदर खेती केटलाक खेडूतो भागथी पण करता होय छे, केटलाक खेडूतो जमीन भाड़े राखीने पण करता होय छे, जेने लोन नथी लीधी परंतु एने खेती तो करी छे ने, तो एने वळतर केम ना मळवुं जोईए, एने पण वळतर मळवुं जोईए। એટલે ભારતીય કિસાન સંઘ સ્પષ્ટ માંગણી કરે છે કે ભાઈ એને જે ખર્ચ થયો છે એ ખર્ચને ધ્યાને રાખો। જ્યારે ખેડૂતના હાથમાં એનું ખર્ચ પૂરેપૂરું અને એનું વળતર આવશે તો એ રકમ એને લીધેલી લોન પેટે પણ ભરપાઈ કરી શકશે। માત્ર દેવા માફી એ સમસ્યાનો ઉકેલ નથી। એટલે ભારતીય કિસાન સંઘ સ્પષ્ટપણે માને છે કે દરેક ક્રોપ વાઇઝ ખેડૂતે જે 15થી લઈને 28,000 રૂપિયા સુધીનો જે ખર્ચ કર્યો છે એ ખર્ચને ધ્યાને રાખી અને સરકાર વળતરની જાહેરાત કરે।